કે પતિ ઘરે આવે સીધી રાડ્યું નહીં પાડવાની, આવે એટલે શું કરવાનું, કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું કે તમને કોઈએ માર્યો જ નથી ને, કે ના તો ખાંડ લાવવાની છે મારા કલેજા ખુશ થાય છે, એમ કહેવાનું. કારણ કે હમણાંથી એવા બનાવ બન્યા છે, હમણાં મેં જોયું પત્ની ગમે ત્યારે પતિને મારી નાખે, બોલો, કાં તો હોતા મારી નાખે છે, કાં તો દવા પીને મારી નાખે. 4-5 બનાવ આવ્યા. હવે તો મને પત્નીની બીક લાગવા માંડી છે. હું તો બધાય પુરુષને કહું છું કે ચેતી જાયજો. કોઠારિયા ગામના આંગણે એક એવો હલ્યો વજા બાપા, આ જે બધું બેઠું છે એ વજા બાપાનું વાલપ છે. એવું કંઈક કાર્ય કરી જેને ભગવાન પણ મળવા આવે એવી વજા બાપા ના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. માત્ર ને માત્ર એના ગુણગાન ગાવા માટે થઈ ને યાદ કરવા માટે થઈ હજારો માણસોને વેદની માત્ર ને માત્ર આ પવિત્ર જગ્યા, એનું કામ આખા વિશ્વમાં પ્રખ્યાત જગ્યા એટલે કોઠારિયાની વજા ભગતના નામે ઓળખાય. એમાં આજે લોકડાયરનું આયોજન, કથાનું પણ આયોજન, અહીંયા એક જો મેળો છે. સૌ પ્રથમ સાગરદાન ગઢવીએ સારા એવા ગીતો આપણને સંભળાવ્યા. હજી અમારી ભાણી એટલે ગીતાબેન રબારી બાકી છે, ઉદય મામા ધાંધલ, એમને સાંભળવાના છે. હું અડધો કલાકમાં પૂરું કરી દઈશ, વધીને 25 મિનિટમાં. હું બહુ ઓછું બોલવાનો કલાકાર છું, સૌથી ઓછો આ દુનિયામાં બોલતો તો હું બોલું. શું કામ? ઓછું બોલો. જો જાજુ હાલવું હોય તો કોકને ઘરે નહીં લઈ લેવાના, અહીંયા સુધી માપે. લોકોને કલજરી પડે ને પહેલાં ઊભું થઈ જવાનું સ્ટેજ માથેથી, એ મને ખબર છે. મારો વિષય હાસ્યનો છે, હું કોઈ માથાકૂટ કરતો નથી, કોઈ જ્ઞાનની વાત નથી કરતો. આ બધાને ખબર છે. જ્ઞાનની વાત ક્યાં કરાય? અજ્ઞાની માણે બેઠા અહીંયા. આ બધા જ્ઞાની છો એટલે મારે કોઈ જ્ઞાનની વાત કરવાની નથી. હું કલાકાર છું હજી મને ખુદને ખબર નથી. હા, તમે બધા સાંભળો છો એટલે હું કલાકાર છું. મારી કોઈ અબજો કરોડોપતિ અબજો મારું ધ્યાન જ ન હોય, મારું ધ્યાન તમારામાં હોય. તમે શું એટલે હું કલાકાર છું, બધા બેઠા છે એટલે અબજોપતિ મને કલાકાર નથી કર્યો, તમે કર્યો હોય એટલે મારું ધ્યાન તમારામાં જ હોય. એટલે તમે સાંભળો છો એટલે અમે કલાકાર છીએ, સાંભળી રાખજો જીવિતા સુધી. હવે હું એક સારી એવી કવિતાથી શરૂઆત કરું. કૃષ્ણ પરમાત્માની કવિતા છે. એમાં કોઈ સારો સાહિત્યકાર હોય તો બહુ 2 કલાકનું સાહિત્ય કરે, પણ હું હાસ્ય કરીશ. એક કડી તમને સંભળાવતો જઈશ, એમાં હાસ્યની વાતો કરતો જઈશ. કારણ કે મારો વિષય સારો કલાકાર એટલે હું સારો જ છું, એમ નથી કહેતો હું સારો નથી. પણ લોકો અત્યારે આખો દિવસ કામ કરી થાકી જાય છે, પછી એને જ્ઞાનની વાત સાંભળવી જ નથી. મને ખબર છે એને ફ્રેશ થવું છે, મગજ થોડુંક આનંદ કરવો છે, મુદ્દો એ છે. એટલે હું આનંદ કરાવી દઉં તમને થોડી વાર માટે. કારણ કે કલાકાર બધા જાજા બાકી એટલે મને ખબર પડે મારે કેટલું બોલવું. કારણ કે અહીંયા બધા ભાવ લઈને આવ્યા છે. મારો પરમ મિત્ર સુખદેવભાઈ રબારી, એનો મને ફોન આવ્યો, હકુપા બોલો તારીખ. મેં તો 2 દીની વાર હું તમને કહી દઈશ. પમદી મેં ફોન કર્યો, મેં તો આપણે આજ કઈ તારીખ થઈ? 14 તારીખ. બોલો, મને ખબર હતી કઈ તારીખ થઈ. કાલે વાત થઈ, 14 તારીખ આવી જઈશું. આમ છે, કેવું હાલે બોલો, કઈ ખબર નથી હોય. આને કહેવાય કૃપા, બાકી કહીશું છે નહીં. સારી એવી કવિતા સાહેબ, આપ સૌને લાગુ પડતી આ કવિતા છે. આમાં કોઈ પણ એવી વ્યક્તિ નથી જેને લાગુ ન પડે. મહાભારતનું યુદ્ધનું મેદાન કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે કે આ જીવન શું છે. બહુ સારી કવિતા, તમને એક લાઈન સંભળાવું 2-3 કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. જીવન યુદ્ધ તણું છે મેદાન, સમજાવું વીરા તમે સાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો.
પિતાજી સંભળાવે અર્જુન સાંભળો, આ જીવન યુદ્ધ તણું છે મેદાન. તમે અત્યારે પાણીપતના યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરો અને તમારું ઘર ચલાવો, બે હરખું છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી, ખાલી 50,000 રૂપિયા તમે ઘરે લાવીને આપો, મોટા મોટું યુદ્ધ છે. મને ખબર પડી છે, યુદ્ધ કરવાની જરૂર જ નથી. કારણ કે મને ખબર છે, મારો અનુભવ છે. હવે એટલો માણસ કંટાળી ગયો છે, એમાં સૌથી વધુ પુરુષ આખો દિવસ બિચારો કામ કરે છે. એની પત્નીને ખબર જ નથી હો કે પોતાના પતિમાંથી કેટલું દેણું છે. કોઈને ગાયો દીધી છે, કોઈને માર્યું હોય છે, કોઈને પાસે વ્યાજવા પૈસા માગતું છે, પત્નીને ખબર નથી. આખો દિવસ કામ કર્યા પછી પતિ ઘરે આવે છે. જેવો આવીને બિચારો ટિફિન મૂકે ને રાડ્યું પાડે પત્ની, એ ગેસના બાટલા વૈયાઈ જશે, છોકરાની ફી ભરવાની છે, મામાના ઘરે જવાનું છે, હારીઓ લાવવાની છે. ઓલાનું મગજ કામ નથી કરતું. હું તો બધી પત્નીને કહું છું કે પતિ ઘરે આવે સીધી રાડ્યું નહીં પાડવાની. આવે એટલે શું કરવાનું, કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું કે તમને કોઈએ માર્યો જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા. ખુશ થાય છે એમ કહેવાનું. કારણ કે હમણાંથી એવા બનાવ બન્યા છે, હમણાં મેં જોયું, પત્ની ગમે ત્યારે પતિને મારી નાખે. બોલો, કાં તો હોતા મારી નાખે છે, કાં તો દવા પીને મારી નાખે. 4-5 બનાવ આવ્યા. હવે તો મને પત્ની બીક લાગવા માંડી છે. હું તો બધાય પુરુષને કહું છું કે ચેતી જાયજો, ઊંઘ આવે ને એટલે બીજા રૂમમાં વહી જજો, ઘાય ચડી જાય મારી નાખશે. ખતરનાક કોમ છે આ. 4-5 બનાવ મળી જાય, મારી જ નાખે સીધા. કુવાડાના ઘાસ ચીકી દે છે, દવા પીને કોક મારી નાખે, ખબર નહીં પડતી શું થાય. બેવા જેવું કારખાનું જેવું છે આ બધું. આગું રહેવું મને ખબર પડી જશે. કારણ કે આ માણસ કંટાળ્યો છે. એટલે કૃષ્ણ પરમાત્માની કવિતા છે, હું નથી કહેતો કૃષ્ણ ભગવાન કેમ સાંભળજો તમે. આગળ શું કીધું કૃષ્ણ પરમાત્માએ કે આયા લડાયો ચાલે છે કામ અને ક્રોધ, ચાલે છે કામ અને ક્રોધની, એને લડાવે છે મમતા ને મોહ, સમજાવું વિરાટને સાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન લડાયું ચાલે છે કામ અને ક્રોધની, એને લડાવે છે મમતા અને મોહ. આ મારો દીકરો છે, આ મારો બાપ છે, આ મારી બેન છે, આ મારો ભાઈ છે, આ મારા કાકા છે. કોઈ કાકા છે જ નહીં, બધા પાકા જ છે મારા દીકરા દુનિયામાં. કોઈ કાકા નથી. કેટલાય કાકાએ ભત્રીજાને બૂચ માર્યા મને ખબર છે. આ તમારા મગજમાં એમ હોય કે આપણું કોઈ છે તો એ મગજમાંથી કાઢી નાખો. હું દાખલો આપું કે આપણું કોઈ છે નહીં, એનો દાખલો. એક નાનો એવો કોરોનો આવ્યો મારો દીકરો, તો બાપે દીકરાને ના પાડી કે તું સુરતથી અહીંયા આવતો ને અમે મરી જઈશું. બેને પોતાના ભાઈને ના પાડી કે અમદાવાદથી તું અહીંયા ન આવતો. વિચાર કરો, ખાલી મરવાનું થોડુંક આવ્યુંમાં બધા સંબંધ તૂટી ગયા. બાપ મરી ગયો, દીકરા અગ્નિદાહ દેવાનો ગયા કે આપણે મરી જઈશું. મા મરી જાય તો દીકરીઓ કારણે નું આવી કે આપણે મરી જઈશું. આટલી વારમાં ખબર પડી જાય તમને કે મોત આવે છે એટલે બધા આગળ વહી જાય છે. આપણું દુનિયામાં કોઈ છે જ જાય સીતારામ. આટલી વારમાં મને ખબર પડી છે. એ તો ખરો સમય આવે, તમારો મુસીબત આવે, તમારી પાસે ઊભો રહે તમારો બાપ, એ તમારો દીકરો, એ તમારી મા, એ તમારી બેન, એ તમારો ભાઈ. મુસીબત સમય ખરાબ હોય ત્યારે કોઈ નથી આવતું મારો દીકરો. સમય કોને ખરાબ કહેવાય તમને દાખલો આપો, મારા જીવનની બનેલી ઘટના. અને હારો આવે ત્યારે શું થાય. હું ઘંટી હાલતો 6 વર્ષ પહેલાં, એક ડેરી હતી, અમે 2 માણસ. મારો સમય ખરાબ હતો. 60 લેવાઈ ગયા 2 રૂપિયાની. 2 રૂપિયાની 60 આપો, અમે કાલે પૈસા આપી દઈશું. ના પડી, નહીં બાકી નહીં આપી. એટલે બાપા કીધું આપી દઈશું, પગે લાગી. 2 રૂપિયાની સાઈઝ આપો એટલે મારા છોકરા પીવે કીધું. નો આપી 2 રૂપિયાની સાઈઝ. હકાબાનો સમય ખરાબ હતો. એ જગા પાસે 26 વર્ષ પછી પાછો મારું જૂનું મકાન છે અહીંયા જસરોગરમાં, એ જ ડેરી આવી. અમે 2 માણસ આવ્યા હતા. ગાડી ઉભી રાખો, મેં તો 200 રૂપિયાનું દૂધ આપો. અરે બાપુ તમારા પૈસા લેવા શું લેવા શરમાવો છો? મેં તો હરામખોર, તને સવેરા પહેલાં શરમ આવી જ નહીં, આજે શરમ આવી તને? સમય ખરાબ આવે તમને 2 રૂપિયાની છાશ નો આપે, સમય સારો આવે તો લોકો દૂધના પૈસા લેતા. આને કહેવાય સમય. મુદ્દો આખો આ છે. અને આજનો આ કાર્યક્રમમાં સાઉન્ડ, અશોક સાઉન્ડ જક્કેભાઈ, એ ખતરનાક વ્યક્તિ છે. જો એનું કામ શું તમે જોવું જોઈ લો. હું કંઈ ખોટું બોલતું તમે કહો છોકરીને ખેલું. એ બેઠે શું કરતા હશે? મોબાઈલ હશે, એમાં મેચ જોતો હશે. એક આવો ડબ્બો છે, એમાં થૂકતા હશે માવો કરીને થૂ.
જોઈ લો, એક હનુમાનજીનો ફોટો એ ઘડી પગે લાગે, હે આબરૂ રાખજે અમારી. આ 3 કામ છે જેકેને છે, એમાં ઘટે નહીં. મને કોણ શું કુતી બધી ખબર પડાય હતી. એવા જેકેન તારનગર આથી વધાવો અદ્ભુત સાઉન્ડ છે કે ત્યાં સુધી અવાજ પહોંચી જાય છે. વાહ! એટલે આનંદ કરો, બાકી જીવનમાં કશું છે નહીં. એક વખત 50 વર્ષ પહેલાં એમ કહેતા કે એક મોબાઈલ આવશે જેમાં આપણે અમેરિકા વાત કરશું, તો લોકો માનવા ત્યાં નહોતા કે ના એવો મોબાઈલ આવે જ નહીં. અને મારો દીકરો આવ્યો, અમેરિકા આપણે વાત કરીએ ત્યારે મોબાઈલમાં, વિડીયો કોલમાં. પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવા મોબાઈલ આવશે, આવા ટેબ્લેટ. તમે અમેરિકા વાત કરતા આવીશો અને પૂછશો શું કરે કે ટોપરા પાક ખાવું, મને આપને બક્ષાનો બારો આવશે મોબાઈલમાંથી. તમે નહીં માનો. શું લેવા, તમે 50 વર્ષ પહેલાં નહોતું માનતા. આ દુનિયા થાય પછી જ માને છે, પહેલાં નથી માનતી, મને ખબર પડી જાય. પછી પાછો આમ ચાલુ કરશે, પાછો પૂછશે શું કરો છો કે પીવા બેઠો છું, મને આપને બક્ષાનો ગ્લાસ બહાર પટ પટ પટ. આવું થવાનું, ઓનલાઈન બધું થવાનું, તમે જો. પણ તમે નહીં માનો, આ દુનિયા થાય પછી મને એ પેલા માનતી નથી. હે હા, એ બધું કહું ને જાઓ નથી. આ જો ગરમી કે મને ભાઈ કહેતા, મને કે અગુપા હજી તો શિયાળો જ્યો છે, હજી ઉનાળો બેઠો નથી બરોબર, અને કેવી ગરમી થાય છે. હજી તમે કીધું 2 વાર જાઓ તો હજી એવી ગરમી પડશે કે માણસ હાલ જતો ને હરગી જાય, સીધો ભડકો થઈ જાય છે. પછી પૂછશે કે બાપુ કેમ મરી ગયા, કાંઈ નહીં, હાલતા તને ભડકો થઈ ગયા. આટલી જ વાર લાગશે. આ ગરમી એવું કહે છે, એક જો મારે હાલતા ભડકાડો થાય તો મને યાદ કરજો, હળવું હળવું હરગી જાય. જય સીતારામ. એમ એટલે કૃષ્ણ પરમાત્મા દુનિયાને સમજાવે છે, અર્જુનને કહે છે કે આ દુનિયા કેવી છે, આ જીવન કેવું છે. આગળ શું કૃષ્ણ પરમાત્માએ કીધું કે અહીંયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. હે અહીંયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. સવનો કોળીઓ કરે છે ઓલો કાળ, સમજાવું વીરા તને જાન. ગોવિંદ ગીતાજી હમણાવે અરજોણા. આયા કોઈ મળતું નથી કે નથી કોઈ મારતું, સૌનો કોળીઓ કરે છે ઓલો કાળ. ગોવિંદ ગીતાજી હમણાવે અર્જુન સાંભળો. મને હમણાં કોઈકે કીધું, મને કે અગુપા તમારો સમય બહુ સારો ચાલે છે, બહુ સારો સમય ચાલે તમારો. તમે એટલું ભેગું કરી લો તમારા પરિવાર માટે, તમારે કોઈની પાસે લાંબો હાથ ન કરવો પડે. બધું નહીં કરવું એટલું બધું ભેગું. કે કાં તું ગયા જન્મમાં મારો એક પરિવાર હતો, મેં બહુ ભેગું કર્યું છે. હું મરી ગયો, મારી અહીંયા બહુ રોયું છે, મને યાદ નથી. આ બીજો પરિવાર આવ્યો, અત્યારે હું બહુ ભેગું કરીને જઈશ. હું મરી જઈશ તો અહીંયા માથા કૂટશે મારા છોકરા, રાડ્યું પાડશે, મને યાદ નહીં હોય. પછી બીજો પરિવાર આવશે. પરિવાર બદલે આપણે બેઠા છીએ એની ખબર પડે. ખાલી પરિવાર બદલે આપણે નોકરી કરવા જ આવ્યા, ખબર નહીં પછી શું લેવા આવ્યા છીએ. મને એમ થાય કે હું આ દુનિયામાં શું લેવા આવ્યો છું. હું ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી દઉં છું. વળી પાછો ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી દઉં છું. વળી પાછો ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી દઉં છું. હું તો ઘરે ખાતોય નથી. બોલો, હું પૈસા ઘરે શું લેવા આપું મને ખબર નહીં પડતી. હું મજૂર છું, દાડીઓ છું, હું શું કોણ? આ દુનિયામાં શું લેવા આવ્યો? ખાલી પૈસા દેવા જ આવ્યો છું? નથી, હું તો નથી ખાધું પૈસા ઘરે. આ દુનિયામાં માણસ પોતાના માટે નહીં, મા માટે, બેન માટે, ભાઈ માટે, પતિ માટે, કોકના માટે આવે છે આ દુનિયામાં. મને એક ભાઈ કે અકુબા અમારા ઘરમાં પગલાં પાડો. મેં કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે. કીધું મારા પગલાં 40 વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? તમારો બાપ ટાઇલ્સ ઉડે રે, શું વાત કરો છો? દુનિયામાં હજી કોઈ એવો પગ બન્યો જ નથી કે તમારા ઘરમાં બરકત લાવી શકે. એક જ તમારા ઘરમાં 4 જ પગ એવા છે, એક તમારી દીકરી, એક તમારી માં, એક તમારી બેન, ને ચોથી તમારી પત્ની. આ 4 જ તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં કોઈ એવો પગ હજી પેદા થયો જ નથી તમારા ઘરમાં બરકત લાવી શકે. આ 4 ને સાચવો, બાકી જય સીતારામ. હકાવાના પગલે તમારા ઘર બરકત આવે? શું વાત કરો? એવો પગ જ છે નહીં કહો. જય સીતારામ. હમણાંથી મારા ઘરમાં, મારા જીવનમાં એવી ઘટના એવું બને છે. મારા મામા છે, હું નાનો હતો ને ત્યારે બહુ લોટકો હતો, જાડિયો એવો હતો, જાડિયો એવો જો, પણ બોલો વધારે લોટકો હતો. મારા મામા મને એમ કહેતા કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો. એટલે હું ખુશ થતો. મારા મામા મને બોડીગાર્ડ કહે છે. હમણે 6 મહિના પહેલાં ગયો તો મારા મામાએ કીધું આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. હમણાં મેં 15 દી પહેલાં વાંચ્યું કાગવળીના બીજા ભાગમાં, ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને 52 વર્ષથી રાક્ષસ કહે, અત્યારે ખબર પડી ઝાંખી. ખબર ન પડતી, યાર ખબર કોણ છે. દુઃખની વાત છે પણ કરવી પડશે. જીવનમાં આનંદ કરો, બાકી જાય સીતારામ કશું છે નહીં. સૌથી વધુ આ સ્ટેજમાં તે મહેનત કોની છે? આ લોકોની. સૌથી ઓછા પૈસા કોના છે?
આમના શું કરવા અમે ખુદ આમના પૈસા ખાઈ જઈએ છીએ અમારી ભૂખ જાય તો બિચારા સુખી થાય ને અમારી ભૂખ જાતી જ નથી હું આમના 40,000 રૂપિયા નક્કી કરું કેટલા આપું કેટલા 25 15 હું ખાઈ જાઉં 25 આપું અને એમાંથી 10 ખાઈ જાય અને 15 જ આપે બિચારાને 15માંથી 8 ખાઈ જાય અને 7 આપે 7માંથી આ 4 ખાઈ જાય છે આ મંદિરવાળાને 1500 આપે છે આ બિચારા શું ખાય અહીંયા કંઈ પડ્યું તો ખાય પણ ખાય હોશિયાર નહીં દુઃખની વાત છે આ કેવું પડશે જીવનમાં સત્ય ઘટના એવું છે અમારા કલાકારનું શું છે ખબર છે અમે ગમે આજે એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદમાં ઘરે નો કરી આવ્યા શું લેવા આવી ખોટીની વાત છે બધી આ અમદાવાદ ત્યાં આનંદ કરવા આવ્યું તમને એવું લાગે અમે અમારે ભૂખ હાટું આવી ગયા ખોટી વાત છે હું સાચું કહું મને ખબર હોય કારણ કે હું 30માં પ્રોગ્રામ બંધ કરી દેવાનો છું હું બોલ્યા પછી પડતો નથી 31માં આમતા પ્રોગ્રામ બંધ થઈ જવાના છે શું કરવા AI આવે છે ખતરનાક મારા જેવો એક રોબોટ આવશે સેમ ટુ સેમ મારા દીકરો મારા જેવું જ બોલશે અને ખાલી 1500 રૂપિયા જ લેશે તો તમે મને લાવશો કે રોબોટને લાવશો સાગરદાન ઘટી જવું છે કે રોબોટ આવશે એવું જ ગાય છે મારા દીકરો સાચું ગાય છે ખાલી 700 રૂપિયામાં આવશે તમે સાગરદાન લાવશો કે મને હશે વહી ગયો ક્યાં છે ને આની પેટી ક્યાં જવાનું પેટી ના એવું કોઈ છે નહીં હમણાં શાબાશ બેટા હમણાં એને મારી ગેરંટી આપી હતી પ્રોગ્રામમાં હકાબાની ગેરંટી આપું છું મજા આવશે જ તે પછી એની ગેરંટી નથી આપતો બોલો મારી આપે છે આ તો દુઃખની વાત કહેવાય ગેરંટી નહીં આપવી જોઈએ કંઈ વાંધો નહીં જીવનમાં આનંદ કરો બાકી જાય સીતારામ કશું છે નહીં મને ખબર પડી જઈશ કે આવ્યા છે ને 10 મિનિટ 5 મિનિટ કે 2 મિનિટ પછી શું થવાનું ખબર નથી આંખ બંધ થઈ સારી ખુલશે કે નહીં ખોલે ખબર નથી શ્વાસ અંદર ગયો પાછો આવશે કે નહીં આવે ખબર નથી અને 50 વર્ષ પહેલાંનું આપણે વિચારીએ છીએ ખોટી વાત છે પણ મને ખબર છે મારે ટાઈમ ઓછો લેવાનો શું લેવા કલાકારો અહીંયા બેઠા છે કલાકારો છે ને આપણો ખરાબ દેવાયાથી આપણો વારો ન આવે ને એટલે કે મારા દીકરો એક ધારો મેળ્યો લાંબા વારને જલ્દીનો અવાજ બેસી જાય એ ફેલ હોય છે આવું થતું હોય કારણ કે હું મારો વારો આવતો 5 વાગે તારે હું આવું કરતો શ્રાપ દેતો ભાઈ બેઠો બેઠો મારો વારો વહેલો 5 વાગે આવતો તો કોઈ ન હોય હું એકલો જ હોય પાછું રજૂ કરતા હકાબા ઘટી આવ્યા છે ઉગતા કલાકાર છે એને હવે આપણી સાંભળી વહેલો 5 વાગે તારે હું કહેતો હતો કે ઉગતા કલાકારને દીવ હોય કે રમકો તમારો બાપ બાથમી જાય છે પણ હું ઉગો ઉગે એને કોઈ ના પૂગે જય માતાજી બસ મારા ઝાંખી હે તમારું સારું બોલું બેટા હું આ તમારા ફેવરમાં છું એટલે સાજીદાઓ મારી નોંધ લઈજો કલાકાર તો લઈ લે પૈસા કારણ કે કેવું છે અમારી ટેવ છે કલાકારને ઘડીક થાય ને એમ કંઈક તાળી પાડો તમારે તાળી પાડવાની વળી પાસે એમ કંઈક હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના વળી એમ કંઈક મોબાઈલની લાઇટ ચાલુ કરો તમારે મોબાઈલની લાઇટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે દાડી આવ્યા છો એટલે હારો કલાકાર તમે પૈસા લો તમે હાથ ઊંચા કોકને શું લેવો કરાવો પણ અમે ટેવ પડી જઈશ કરાવવા જ પડે કે અમે મરી જઈએ ઘરે જઈને આનંદ છે બાકી કંઈ શું છે જીવનમાં એમ પણ આ તમે બેઠા હોય સંસ્કૃતિ છે એમાં મા બેન ભાઈ આખો પરિવાર સાંભળ્યો કે એવું કોઈ સંસ્કૃતિ શાંતિ હોય તો આ ડાયરો અને આપણા ઘરમાં ટીવી છે વિકૃતિ છે આપણી દીકરી ટીવી જોતી હોય તો બાપ ઊભો થઈ જાય છે બહેન ટીવી જોતી હોય તો ભાઈ ઊભો થઈ જાય શું લેવા એક પણ એવો સીન એવું નથી આવતો કે આખું પરિવાર આપણે બહેન ટીવી જોઈ શકીએ માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિ શાંતિ હોય સંતવાણી ડાયરો છે આમાં આપણે આખું પરિવાર સાંભળી શકીએ હું આનંદ કરું છું આ બધા જોક કલાકારના જોક્સ કહું છું એ મજાકમાં લઈ લે વાંધો ના આવતો પણ કલાકારનું કોઈ ખરાબ બોલે ત્યારે હું જ ઊભો આવીશું હાફસાનો હમણાં જ બોલ્યા હતા કલાકારને કોઈ ભેગા આવી દઈને વહી ગયા કોઈ બોલ્યા નતા આપણે ઉલીને પડ્યા મેં તો ભાઈ બોલશે પણ મારા દેખા કોઈ બોલ્યા નહીં પછી તું આ ધંધો કરવા જેવો છે નહીં એક વિડીયો નો પડ્યો બોલો હું ઉલીને પડ્યો નહીં લેવા નહીં દેવા હે જો ડમ્ફરવાળો કહી દઉં ચાલે હું આ ભૂલી ગયો છું પણ કહી દઈશ ડમ્ફરનો જોક્સ હરાબજો યાદ હોય તો મને મેં ડમ્ફર લીધા હતા તાઈને અત્યારે તો રેતી તારા વેતા પાણી થઈ ગયા છે એવા અધિકારી આવી જાય પૂરું થઈ જાય છે એ સુરંગ જિલ્લો ચર્ચા કરે ને ઓલો ધૂપ બેઠો હોય રેતી તારા વેતા પાડી હા મેં 3 ડમ્ફર લીધા હતા આપણો ધંધો જે ન આવડે ને ધંધો નહીં કરવાનો મેં ભૂલથી લીધા હતા અને કોકના હારે ભાગ રાખ્યો ઘડીક થાય ટાયર વયા જાય ઘડીક થાય ને ગેર વયા જાય ને ઘડીક થાય ને પાટા વયા જાય આપણા આટા વયા જાય ખબર ન પડે શું થાય સારું જીવનમાં તાના ડંફરના મેં બંધ કર્યા જવું પણ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ પણ આમાંય હવે ધીમે ધીમે બધું બદલાવાનું છે દુઆ ચંદ લોકગીત રાહડા આપણા લોકગીત પહેલાં કેવા હતા અને કેવા થઈ ગયા છે હિન્દી ગીત કેવા હતા કેવા થઈ ગયા છે
રાહાડા કેવા હતા, કેવા બની ગયા છે, એક તમને ઝલક આપું કે આપણા લોકગીત કેવા હતા, શબ્દ સમજાતા, અને અત્યારે લોકગીત કેવા આવી ગયા, એક લાઈન સંભળાવું. કેવા લોકગીત હતા આપણા? હે તમારા દલડાન વારો મારા રે હમ માનો રે. હવે મારા હમ માનો દે રે. હીરા મોતીને મારે સોરે કરવાને મને સુંદરી ઓઢવાની ઘડી હા મારા રે હમ માનો દે રે. તમારા મારા રે હમ માનો દે રે. આ શબ્દ સમજાતા શું કહેવા માંગે છે? આ લોકગીત આવ્યા ત્યાં સુધી આપણે સમજાણું, લોકગીત બદલાણા. હમણાં એક નવું આવ્યું, તમે બધા સાંભળ્યું છે, શિફ્ટ મોટર કાર. ગાડી અમે તો ફરવાના હતા, હપ્તા કોણ તમારા બાપ ભરવાના? હાલો સીધા પરજો, 50 નો હપ્તો આવે, ડીઝલ નફો હતા. શું વાત કરો છો? ચાલે છે સાહેબ. આપણી દીકરીના નવા નવા લગ્ન થતા, નવી હાડી આપણી દીકરી પહેરતી લગ્ન કરીને તો એના લોકગીત બન્યા છે. આપણે ઠીકમાંથી ભૂલી ગયા છીએ. આપણી દીકરી નવા લગ્ન કરતી પહેલા નવી હાડી પહેરતો કેવા ગીત ગાતી કે હું તો લેરીજો રે ઓઢી પાણી લાની શરીર રે. એ હું તો લેરીજો રે ઓઢી પાણી લાની શરીર રે. મને પૂછે આગા નગર ના લોકયા તો કોનું રે લીધે રૂચે લેરીયું રે. એ મારા સસરાજી નું લીધે લેરીયું રે. એ મારા સસરાજી નું લીધે લેરીયું રે. મારી સાસુજીએ પાડી રૂડી ભાત હું તો લેરીયું રે ઓઢી પાણી લાની શરીર રે. જોયું? હું તમને કંટાળો નહીં લાવું, એટલું બધું નહીં કહું, તમારું મગજ વિજય એટલું એક જ કરી. આ દુનિયા છે ને, એક જાંબુ આપો, 2 ગુલાબ જાંબુ, 3 બહુ થઈ જાય, 5 આપો એટલે માણસ પડી જાય. કોઈ પણ વસ્તુ ધીમે ધીમે આપવાની. હું અહીંયા હિન્દી ગીત ગાવા ના આવ્યો, મારી પેઢીમાં કોઈ નથી ગયા. આ તો મને જોક્સ કેવો છે એટલે કહું છું. છેલ્લે હિન્દી ગીત આવ્યું ને મને શબ્દો સમજાણા, એના પછી ખતરનાક હિન્દી ગીત આવ્યું, એ મને ન સમજાણું. કયું છેલ્લું મને સમજાણું ગીત છેલ્લે લાસ્ટમાં? हुई आँख नम और ये दिल मुस्कुराया, हुई आँख नम और ये दिल मुस्कुराया. तो साथी कुछ बोला याद आया, हो जा साथी कुछ बोला याद आया. तो साथी कुछ बोला याद आया, हो जा साथी कुछ बोला याद आया. છેલ્લા 20-25 વર્ષ પહેલા અમૃત મેં શબ્દ સમજાણા, પછી ગીત આવ્યું ખતરનાક. એ કોઈને ખબર જ ન પડી. તમે સાંભળ્યું છે, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું, તારી માને પૂછ. હરામખોર તો આવો કેવું અમને ખબર પડે છે. આ દુઃખની વાત છે. જે વસ્તુની ખબર ન પડતી આ દુનિયામાં હિટ થઈ જાય છે. પાકિસ્તાનનો પ્યારનો માસ્ટર અદનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે છે, અમારા ગઢવીને એક ધૂનું પાડે છે, એના તો સ્ટાર થઈ જાય છે. એ તો અદનાન સ્વામીએ ગાયું પછી મને ખબર પડી કે આ તો અમે 500 વર્ષથી ગાતા આવી છીએ. દેવ નામના પુસ્તકમાં ઈશદાજી મહારાજે બનાવ્યું છે.
એને કે અજ્ઞાન સ્વામી સારું ભગવાન પાસે માગ્યું છે પણ એ ધૂને મારી પાસે ક્યાં છે હું તમને એક લાઈન સંભળાવું. અજ્ઞાન સ્વામી કહે છે તેરી ઊંચી શાન હે મૌલા મેરી અરજી मान ला मौला मुझको भी तो ले करा दे कैसे कैसो को दिया है ऐसे वैसो को दिया है मुझको भी तू यार दिला दे गाड़ी बंगला घर दिला दे कैसे को આ તું મને પાસે 500 વખતી છે દેવળમાં ગાતા આવી છે. અજ્ઞાન સાહેબે ગાયું પછી મને ખબર પડી ક્યાં છે કરતા હરતા સે હિંકારી હાલ ચલા રહી ઉनको મારી ખુશી સે કે રાસ્તે સરદાર લગની में मर जाइयो सरदार जमा जमा મેં આને બેઠા છે. અજ્ઞાન સ્વામી ક્યાંય પહોંચી ગયો એને એવોર્ડ મળ્યા. એક ભાઈ કે તમને ગઢવીને કેમ એવોર્ડ મળતા મેં તમને ખબર ન પડતી અમારી વસ્તુનો મારે ક્યાં ઉપયોગ કરવો હોય ગરબા ગાउने રાહડા ગઈને બેઠા હોય રાહડા ગાउने ગરબા ગઈને બેઠા હોય અમને એવોર્ડ નહીં હારા હજી માણસ મળ્યા અમને હારા મારા મળે તો એવોર્ડ જ મળ્યા બરોબર છે સંપૂર્ણ વિરામ થઈ ગયું છે. આધુના શું ગમે છે હજુ ખબર ન પડી. સારું એક એવી વસ્તુ આવીને કોઈક બોલીને વહી ગયું અબજો માણાએ સાંભળી તમે સાંભળ્યું હશે એ વસ્તુ એવી હતી ઇન્સ્ટાગ્રામમાં બહુ આવેલી ચીક ટપાક ડમડમ બોલો એ હાલી ગયું અમે ઘટવી ડમાક ડમડમ કરીને મરી ગયા અમને કોઈને સાંભળતું આવડું ડમડમાક સાંભળી વહી દુનિયામાં એ વાંધો પડે છે. આધુના શું ગમે છે ખબર ન પડી. મને એક ભાઈ કહેતા મને કે ગુપા મારા ઘરમાં પગલાં પાડો મેં તું કા મેં તું રોજ શું પગલાં પાડવાના એમાં મેં એમ થયું કે હવે આટલું બધું આશિક છે ચાહક છે તો જવું અને જીવો ભૂલથી પણ મને જોઈને ગાંડા જેવો થઈ ગયો હકાબા આવ્યા અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બધી ધોયા નહોતી ખબર નહોતી. મને કહે ગુપા તાસમાં પગ મૂકો કે મેં તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું જોવો ને કે મૂકો તાસમાં માં કે એવો ગેસો પાણી થઈ ગયું કાત્ર નાગના ઝેર જેવું કારું મહેશ બીજું હારો પૈસે તો હમણાં મરી જવાનો પણ એટલો બધો આશિક નહોતો પીધું નહીં કે ઝાડમાં પાણી નાખ્યું હોળમાં ઝાડ બળી ગયું બોલો પાણીનું પોજન્ટ કરીને પગ છે મારા તોય ચાલે ચાલે કહેવાય કૃપા તમને કાંઈ ન આવડે ને તમારું હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડે ને તમે આગળ વધો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચાહે તમારી ગુરુદેવી હોય મા બાપના આશીર્વાદ હોય પિતૃના આશીર્વાદ હોય અથવા ગુરુનો આશીર્વાદ કોઈ શક્તિ ધક્કો મારતી હોય તો તમે આગળ વધો. હકાબા 10 જોખ લઈને ચડ્યો સ્ટેજમાંથી કંઈ નથી આવડતું પણ કોક તો ગબાની પાછળ છે શક્તિ કામ કરે છે ધક્કો મારે છે એમાં આવડે તો જ તે નક્કી નથી મેળ પડતું કોક કૃપા કરે છે. જાઓ હવે કલાકાર જાજા છે એટલે હું છેલ્લે 2 કહેવત કહું કે આજ આનંદ આજ ઉછળંગ આજ નૈનોમાં નીર તો જય રામા પીર તું મને લાગી મુમના લાગી તુમ તો જુમ બરાબર જુમ હે હલો બધી કેવો તમે જેકે